નમસ્કાર મિત્રો, યોગેન્દ્ર પારેખ ગાંધીજીનું જીવનચરિત્ર મુક્તિદાતા શ્રેણી મણકો 22 શીર્ષક છે વાલી કસ્તુરને જેલમાંથી પત્ર. આપ સૌ શરૂઆતથી મારી સાથે જોડાયા છો એ બદલ પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરું છું. આ પ્રકરણનું શીર્ષક છે વાલી કસ્તુરને જેલમાંથી પત્ર. આપણે સૌ કસ્તુરબા એવા સંબોધનથી ટેવાયેલા છીએ, પણ ગાંધીજીએ એક પત્રમાં દક્ષિણ આફ્રિકામાં કસ્તુરબાને સંબોધીને એવું લખેલું, વાલી કસ્તુરને. તે આપણા આ પ્રકરણનું શીર્ષક છે. મિત્રો, સત્યાગ્રહી ગાંધીનો પાયાનો સંસ્કાર હતો કે પ્રતિપક્ષ પર ભરોસો રાખવો, જેની સાથે લડવાનું છે તેના વચન પર શ્રદ્ધા રાખવી અને તેના હૃદય પરિવર્તન સુધી ધીરજ રાખવાનો પ્રથમ અહિંસક પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં જનરલ સ્મટ્સ સાથે થયો. જનરલે સમાધાનની શરતોમાં જ ખાતરી આપી કે હિન્દીઓ મરજિયાત નોંધણી કરાવવાનું શરૂ કરે પછી કાળો કાયદો રદ કરવામાં આવશે. જનરલની આ વાત પર સકારાત્મક પ્રતિસાદ આપવાના ભાગરૂપે ગાંધીજી પોતે સૌથી પહેલાં 10 આંગળાની છાપ આપવા તૈયાર થયા, જે મીર આલમને ન ગમ્યું અને મીર આલમ જેવા હિન્દી સાથીને આ સમાધાનમાં વિશ્વાસ નહોતો. તેથી તેણે ગાંધીજી પર પ્રહાર કર્યો. ત્યારે ઢળી પડેલા ગાંધીજીએ રામનું નામ લીધું હતું. જનરલ સ્મટ્સે વચનભંગ કર્યો. સમાધાનની શરતોનો અર્થ સરકારને અનુકૂળ આવે તે રીતે કર્યો. કાળો કાયદો પસાર નહીં કરવાની વાત પર જ પાણી ફરી વળ્યું. જનરલે ફેરવી તોડ્યું. જરા પણ વિચલિત થયા વગર ગાંધીજીએ જોહાનિસબર્ગમાં સભા બોલાવી. ગાંધીજીના ભાષણથી હિન્દીઓ આગામી સંઘર્ષ માટે તૈયાર થયા. સરકારે આપેલા પરવાનાની જાહેરમાં હોળી કરીને તેને પડકારવાનો કાર્યક્રમ એ સભામાં થયો. ગોરાઓ અંગ્રેજ અમલદારો મન ફાવે તેમ કાળા લોકોનું અપમાન કરતા, ટ્રેનમાં પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં ધક્કો મારી પ્લેટફોર્મ પર બેરિસ્ટર જેવા ઉચ્ચ શિક્ષિતને પણ ફેંકી દેતા, ગરીબોને ગિરમિટિયા તરીકે ગુલામ રાખતા, કોઈ હિન્દી એક શબ્દ પણ બોલવા તૈયાર થતો નહીં, એ દેશમાં ગાંધીજીએ પોતાના દેશબાંધવોમાં પ્રાણ પૂર્યા. એક મોટા તાવડામાં 2000 જેટલા પરવાના ભેગા કરી ખુદ ગાંધીજીએ દિવાસળી ચાંપી. એકઠા થયેલા હિન્દીઓના સમૂહે બળબડ બળતી હોળીના તાપમાં પોતાના તપસ્વી નેતાની સમર્પણ મૂર્તિ જોઈ. એ સમૂહમાં મીર આલમ પણ હતો. 10 આંગળાની છાપ આપવા જતાં ગાંધીજી પર જીવલેણ નીવડી શકે એવો હુમલો કરનાર મીર આલમે સત્યાગ્રહીનું ક્રાંતિ સ્વરૂપ જોઈ મંચ પર આવી મહાત્માની જાહેરમાં માફી માગી. ગાંધીજીને તેમણે ઈમાન પરત, નેક, બહાદુર ઇન્સાન ગણાવ્યા અને એ વખતનું અંગ્રેજી મીડિયા ગોરાઓની જ સરકાર સામેના હિન્દીઓના વિદ્રોહના આ સમાચાર પ્રગટ કરવા તત્પર હતું. લંડનના ડેઇલી મેલ નામના અખબારે પરવાનાની હોળીના સમાચારને પૂરતી પ્રસિદ્ધિ આપી. જાહેરમાં પરવાના બાળવાની ઘટનાથી ધરપકડ ના થાય તો જ નવાય. બીજી વારની આ સજા 2 મહિનાની હતી, જે 1908ની 12મી ડિસેમ્બરે પૂરી થઈ. જેલમાંથી છૂટ્યા ખરા, પણ સત્યાગ્રહ ચાલુ હતો, એટલે ત્રીજી વાર 3 મહિનાની જેલની સજા થઈ. 1909ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ત્રીજી વખત જેલમાં પૂરાયા. ગાંધીજીને જેલમાં પૂરવામાં આવ્યા અને ફિનિક્સથી તાર આવ્યો કે કસ્તુરબા મરણ પથારીએ છે. જેલર આ વાતની, આ તારની વિગતો જાણીને ગાંધીજીને દંડની રકમ ભરીને છૂટી જવાનું કહે છે. દંડ ભરીને છૂટવાનું સત્યાગ્રહી ગાંધીને કબૂલ નથી. સત્યાગ્રહની પાયાની નીતિ છે જાત પર કષ્ટ સહન કરવું, પણ અનુચિત સમાધાન ન શોધવું. પત્નીની પીડામાં સહભાગી થવાના એ દિવસોમાં સેવાવ્રતી ગાંધીજી વોક્સરસ્ટ જેલમાંથી 9મી નવેમ્બર 1909ના રોજ ધર્મપત્નીને પત્ર લખે છે. જુઓ,
40 વર્ષનો યુવાન બેરિસ્ટર પત્નીને પત્ર લખે છે. હિન્દ સ્વરાજ લખીને જગતના મંચ પર પોતાની ચૈતન્યસભર કર્મશીલતાનો મૂલ્યવાન દસ્તાવેજ આપનાર બેરિસ્ટર ગાંધી પત્નીને લખે છે પત્ર. આપણે સાંભળીએ. વાલી કસ્તુર, તારી તબિયતનો તાર મિસ્ટર વેસ્ટે આજે મોકલ્યો છે. મારું હૈયું કોતરાય છે, હું રડું છું, પણ તારી ચાકરી કરવા આવું એવી સ્થિતિ નથી. સત્યાગ્રહની લડતમાં મેં બધું અર્પણ કર્યું છે, મારાથી ત્યાં અવાય નહીં. દંડ આપું તો જ અવાય. તું જરા હિંમત રાખે, રીતસર ખાય તો સારું થઈ જાય. છતાં મારે નસીબેથી તું જશે જ એમ હશે તો હું તને એટલું લખું છું કે તું વિયોગમાં પણ મારી હયાતીમાં જ ચાલી જાય તેમાં ખોટું નથી. મારું હેત તારી પર એટલું છે કે તું મુએલી છતાં મારે મન જીવશે. તારો આત્મા તો અમર છે. તું ઈશ્વર પર આસ્થા રાખી પ્રાણ તજજે. હું તને ખાતરીથી કહું છું કે જો તારે જવાનું થશે તો હું તારી પાછળ બીજી સ્ત્રી કરવાનો નથી. તું મરીશ તો તે પણ સત્યાગ્રહ જોગ છે. મારી લડત તે માત્ર રાજદ્વારી નથી, તે ધાર્મિક છે, એટલે અતિ ચોખ્ખી છે. તેમાં મરવું તોય શું ને જીવવું તોય શું. તું પણ એમ જ જાણી જરાય ઓછું નહીં લાવે એવી મારી ઉમેદ છે. એ હું તારી પાસેથી માગી લઉં છું. લિખિતન મોહનદાસ. આ પત્રમાં વાલી સંબોધન કરનાર મહાત્માની પતિ તરીકેની નિર્દંભ ભૂમિકા મારું હૈયું કોતરાય છે, હું રડું છું એવા શબ્દોમાં વ્યક્ત થાય છે. અને પછી શું કહે છે? તું મરીશ તો તે પણ સત્યાગ્રહ જોગ છે એવી ધ્યેય નિષ્ઠા આ પતિને ભાવિ હિન્દનો રાષ્ટ્રપિતા બનાવે એમાં શી નવાઈ. ઈશ્વર ભરોસે પ્રાણ ત્યાગ કરવાની શિખામણ આપતા સ્થિત પ્રજ્ઞ ગાંધીનો પત્ર છે. પતિ તરીકેનું રુદન પણ સાચું અને ધર્મયુદ્ધમાં સમતાપૂર્વક મરવાની તૈયારી પણ સાચી. પોતાની લડતને અતિ ચોખ્ખી ગણવા સુધીની આત્મશુદ્ધિ જ આ માણસને લોકહૃદયમાં સ્થાન અપાવે છે. એ જમાનામાં ટીવી, વોટ્સએપ જેવા સમૂહ માધ્યમો કે યુટ્યુબ જેવા પ્રચાર પ્રસારના સાધનો વગર વિશ્વ મંચ પર રોમારોલા, ટોલ્સ્ટોય અને દેશના અગ્રણીઓમાં દાદાભાઈ નવરોજી, ફિરોજ શાહ અને ગોખલેજી જેવાના માનસપટ પર મોહનદાસે અમીટ છાપ છોડી દીધી હતી. દેશ અગ્રણીઓમાં બહુ આદરપૂર્વક લેવાતું નામ એટલે ગોપાલકૃષ્ણ ગોખલે. 1909ના લાહોર અધિવેશનમાં ગોખલેજીએ માત્ર 40ની વયના આ ક્રાંતિપથના યાત્રી વિશે કહ્યું. શું કહ્યું તું ગોખલેજીએ ગાંધીજી વિશે? કે ગાંધીજી સાથે મારે નિકટનો પરિચય છે, તેને હું મારા જીવનનો એક લહાવો સમજું છું. એમના કરતાં વિશુદ્ધ, પવિત્ર અને શૂરવીર તેમજ ઉન્નત આત્મા આ પૃથ્વી પર કદી વિચર્યો નથી. ભારત વર્ષની માનવતા તેમનામાં સર્વોચ્ચ શિખરે પહોંચી છે. આ ગોખલેજીનું અવતરણ છે. 1909નું જે વર્ષ હતું જ્યારે દક્ષિણ આફ્રિકાના હિન્દીઓના પ્રશ્ને બ્રિટિશ સરકાર સમક્ષ ગાંધીજીને લંડન જવાનું થાય છે. લંડનમાં એ દિવસોમાં શ્યામજી કૃષ્ણ વર્મા, વીડી સાવરકર અને ડાક્ટર પ્રાણજીવન મહેતાને મળવાનું થાય છે. પ્રાણજીવન મહેતા સાથે લાંબી ચર્ચા થાય છે અને લંડનથી પાછા ફરતા આગબોટમાં જ વિચાર આવે છે કે આ ચર્ચા લખી લેવી જોઈએ. પ્રશ્નોત્તર સ્વરૂપે આખો સંવાદ હિન્દ સ્વરાજ તરીકે પ્રગટ થાય છે, જે ગાંધીજીની ગીતા તરીકે લોકોમાં આદર પામે છે. આ નાનકડી પુસ્તિકા ગાંધી ચેતનાનો અર્ક છે. હિન્દ સ્વરાજ વિશે આ કથા પ્રવાહમાં અહીં અટકીએ, પણ આજના સમયમાં હિન્દ સ્વરાજની નવેસરથી ચર્ચાને ઘણો અવકાશ છે. 1909નું વર્ષ ગાંધીજીની સક્રિયતા અને જાગૃતિનું યાદગાર વર્ષ છે. મિત્રો, આપે મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. યુવાનોને, વિદ્યાર્થીઓને જો આપને રસ પડે કે આ જરૂરી લાગે તો ખાસ ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લોકોમાં આ વાત વહેંચજો. નમસ્કાર, આભાર.